ખેરાલુ નગરપાલિકાનું રોડ પરના ખાડા પૂરવાની ગ્રાન્ટ અટકી। ખેરાલુ નગરપાલિકાની કારોબારી ટીમ ફરી વિવાદમાં સપડાઈ છે ત્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે ટેન્ડર ખોલ્યું કે ભાજપના સભ્યો આવ્યા મેદાનમાં। કમિશનની ખેંચતાણ વચ્ચે ઉપપ્રમુખના ગ્રુપમાં 15% નીચા આપનારને નહીં પણ 10% ઊંચા લેનારને કામ આપવા પ્રમુખનું જૂથ હાલ મેદાનમાં હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે તાત્કાલિક ઘટતું કરવા સભ્યોને આદેશ આપ્યો છે ત્યારે કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારાએ તાત્કાલિક સર્ક્યુલેટિંગ ઠરાવ પસાર કર્યો છે। પ્રમુખ મોહિનીબેન પંડ્યા કે ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી સિવાય કારોબારી સમિતિના 12 સભ્યોને ઠરાવમાં સહીનો અપાયો છે અધિકાર। ભાજપના 12 પૈકી કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા રહ્યા તટસ્થ। 11 સભ્યોને પૈકી 3 સભ્યોએ સર્ક્યુલેટિંગ ઠરાવમાં સહી ન કરી હોવાનું ચેરમેને જણાવ્યું। સવિતાબેન પરમારે ગેરહાજર તો ચેતનજી ઠાકોર સહિત ચંદ્રિકાબેને સહીઓ ન કરી। ખેરાલુ નગરપાલિકાના ખાડા પૂરવાની 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ સાઈકૃપા એન્ટરપ્રાઇઝ એજન્સી અને ધોરમનાથ એજન્સી વચ્ચેની ખેંચતાણ 2 જૂથો વચ્ચે અટવાઈ છે। 7 કરોડના ખર્ચે વિકાસના કામો અંતર્ગત નવીન રોડ બનશે તો ખાડા પૂરવાની ગ્રાન્ટ વગર ચોમાસે અટવાશે। ભાજપના 2 જૂથો પૈકી પ્રમુખ મોહિનીબેન પંડ્યા અને કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા અને ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી સહિત ચેતનજી ઠાકોર અને કોંગ્રેસના ટેકાથી આમને સામને જોવા મળશે। નગરપાલિકાના સભ્યોની ખેંચતાણ વચ્ચે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ સહિતની ટીમ હવે નગરજનોની વારે આવે તેવી લોક માંગ ઉઠી છે। કેમેરા સામે પ્રમુખ કે કારોબારી સમિતિ ચેરમેન પાર્ટીના આદેશ વગર કંઈ પણ બોલવા તૈયાર નથી। સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ સાથે।